એલસીબી વડોદરા ગ્રામ્ય દ્વારા દિલ્હી મુંબઈ ભારતમાલા હાઈવે ઉપરથી ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂ કિંમત 8,41,200ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઓપરેશન પરાક્રમ અંતર્ગત વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખવા સૂચના માર્ગદર્શન મળતા એલસીબીની ટીમ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી કામગીરીમાં હતી। દરમિયાન બાતમી મળેલ કે એક ગ્રે કલરની ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે, જે ગાડી દિલ્હી મુંબઈ ભારતમાલા હાઈવે ઉપરથી ભરૂચથી નીકળી અમદાવાદ તરફ જનાર છે। જે ચોક્કસ બાતમી હકીકત આધારે એલસીબીની ટીમ પાદરા પોસ્ટેના હદના સોખડા ખુર્દ ગામની સીમમાંથી પ્રસાર થતા હાઈવે ઉપરથી ભરૂચથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર ખાનગી વાહનોની આળાશ કરી બાતમીવાળી ગાડીને રોકવાનો પ્રયાસ કરેલ, જે વિદેશી દારૂ ભરેલ ગાડીના ચાલકે વાહનોના ટ્રાફિકને જોઈને પોલીસની હાજરી હોવાનું જણાઈ આવતા ગાડી ઊભી રાખેલ નહીં અને આગળ ખાનગી વાહનોની આળાશ જોતા ગાડી ભગાવી નહીં શકતા હોવાનું જણાતા હાઈવે ઉપર ગાડી મૂકી બે ઇસમો સામેની ટ્રેક ઉપર રેલિંગ કૂદીને ભાગી ગયા હતા, જેઓનો પીછો કરતા તેઓ પકડાયેલ નહીં। ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ હતો, જે બહાર કાઢી ગણતરી કરતા 8,41,200નો દારૂ તથા 7 લાખની ગાડી મળી કુલ 15,41,200નો મુદ્દામાલ કબજે કરાયો હતો। ગાડીની નંબર પ્લેટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું। ગાડીના ચાલક તથા તેની સાથેના બીજા અજાણ્યા ઇસમ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી। પાદરા પોલીસ મથકે કેસ રજીસ્ટર કરાવી ભાગી ગયેલ બંને ઇસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા હતા।